પછી છે ને મિસ પછી મિસ કે એવું ન બોલતા. ઓલું આ મછલી કેમ હાલે કેવી રીતે હાલે ગાય કેવી રીતે હાલે તે માછલી પછી મિસ તેના ઓલા થી આવે પછી ઓલું ગાય હોય છે તેના પગ થી મિસ ઈ ભણ્યા પછી મિસ એન ઓલી મિસ તમે ફોટો દેખાડ્યો હતો કસરત નો તો અમીશ અંદર છે ને બધા છોકરા આડા કસરત કરતા હતા મિસ ઈ ફોટો દેખાડ્યો હતો પછી છે ને મિસ ઓલું મિસ છે ને ઓલું હાડકા વિશે મિસ છે ને તમે કીધું તું કે હાડકા છે ને આમ હા ને નોટ અને પેન મિસ હાડકા હારે વિશે લઈને ભણ્યા બેસવાનું હતા કીધું હતું. મને આટલું જ યાદ છે. બરોબર ને નોટ અને પેન હારે લઈને બેવાનું કીધું હતું ને સાંધા ની વ્યાખ્યા લખાવી હતી. કે હા સાંધો કોને કેવાય હવે આજે હાડકાની વ્યાખ્યા લખવાની છે. હાડકાની વ્યાખ્યા લખી હતી ગયા વખતે હા યાદ આવ્યું. બરાબર ને વેરી ગુડ હો ભાઈ. તો મારા બધા છોકરાઓને છે શું થયું છે. બધી જ વસ્તુ યાદ છે ભાઈ. તો હવે આપડે આજે છે ને સરસ મજાનો ખલ દસ્તો કોને કેવાય ને એની વિશે જોવાનું છે. આ ફલદસ્તો સ્ક્રીન ખલ દસ્તો બંધ દસ્તો નહી ખલ અને દસ્તો આ સ્ક્રીન કેમ તમારી જેવી થઈ ગઈ છે હલતી નથી ફટાફટ શરીર નું હલન ચલન આપણા શરીર નું આપણે હલન ચલન કરવાનું છે. તો એમાં છે મેં તમને હાડકાની વ્યાખ્યા લખાવી હતી. કે શરીરના કઠણ સંરચના જે હોય એને શું કેવાય હાડકા કેવાય તમને માથું ને હાડકા બધું અડવાનું કીધું હતું ને મેં ચેરો ગરદન ને તમને જ્યાં જ્યાં કડક લાગે એ બધું શું હતું આપડા હાડકા અંદર આવેલા હાડકા હવે છે એ આટલા બધા હાડકા એવું બુજાને પ્રશ્ન થાય તમને કોઈ થયો તો હાથ જીવત તો એટલા બધા હાડકા કેમ નાખ્યા હા હવે આ હાડકા ને વાળી શકતા નથી તો આપણે કોણીને કેમ વાળી શકીએ હાડકા બધા છે એને આપણે નથી વાળી શકતા કોણીને કેમ વાળી શકીએ મિસ કારણ કે છે ને મિસ અંદર મિસ ઓલા હાડકા છે ને સીધા હોય તો મીસ આપડે આમ વાળવા જાય ને તો તૂટી જાય ને હાડકા હોય ને મીસી આમ થાય આમ ના વચ્ચે ઊંચા સાંધો નીચે હોય હા સાંધો હોય ને એટલે આપણે એને હલાવી શકીએ તો હવે છે એ આપણે કોણીને શા માટે હલાવી છે તો કે સાંધો હોય છે હાથ ઉપરના ભાગ થી લઈને કાંડા સુધીમાં એક જ હાડકો નથી હોતું કેટલા હાડકા હોય કોણ કેશે મને મેં ગયા વખતે કીધું તું કેટલા હાટકા હોય ચાલો કયો તો લખવાનું પણ કીધું તું 93 નંબર સિવાય ખંભા થી લઈને મિસ કઉ હા બે હાડકા હોય બે હાડકા હોય કયા હા કયા નીચે ઉપરનું ને એક નીચેનું એવું ન આવે મેં 5 હાડકા ના નામ લખાવ્યા હતા તો અહિયાં વાંચતો કયા કયા છે ખંભા ના વાંચતો હાડકા તું નહી પાંચ ખભા ના હાડકા ભુજા ના હાડકા હાથ ના કોણીના હાડકા ને હાડકાં કાંડા ના હાડકાં હા આ બધા છે ને તમે લખી નાખો વાસ્તવમાં અનેક હાડકાઓ અને કાંડા સુધીના ભાગમાં જોડાયેલા હોય છે શું હોય ખભા ના હાડકા ભુજા ના હાડકા કોણી ના હાડકા હાથ ના હાડકા અને કાંડા ના હાડકા આ લખી લો ગયા વખતે લખવાનું કીધું તું પણ લખ્યું નહોતું એટલે આજે યાદ ન રહ્યું હા ખભા થી કાંડા સુધીમાં છે એ આટલા હાડકા આવેલા હોય તો ખભાનું હાડકું હોય પછી છે એ ભૂજાનું હાટકું હોય કોણી નું હાટકું હોય અને હાથ ના હાડકા હોય કાંડા ના હાડકા હોય લખાઈ ગયું બધાને લખાઈ ગયું બેટા ચાલો જેને બાકી છે લખી દો બેટા ફટાફટ લખાઈ ગયું ચેન્જ કરું છું બેટા હા આવી જ રીતે આપણા હા તો છે તે આપણા શરીરમાં પ્રત્યેક ભાગમાં અનેક હાડકાઓ આવેલા હોય છે. આપણું શરીર છે ને આવા અનેક હાડકાઓનું બનેલું છે.
જેમ કે આ છે એ ખાલી આપણને હાથના જોઈએ તો 5 હાડકા છે, એમ આપણા શરીરમાં એવા ઘણા બધા હાડકાઓ આવેલા છે. એની વિશે આપણે છે એ ધીમે ધીમે એક એક પ્રવૃત્તિ કરી અને આગળ શીખવાનું છે. લખાઈ ગયું બેટા હવે? લખાઈ ગયું બેટા? થોડીક ઉતાવળ રાખ ને લખવામાં. લખાઈ ગયું? ઓકે. તો આપણે આપણા શરીરને એ જ બિંદુથી વાળી અથવા હલનચલન કરાવી શકીએ છીએ જ્યાં અસ્થિઓ એકબીજા સાથે શું હોય? જોડાયેલી હોય. જો અહિયાં છે અહિયાંથી અહિયાં આ બે હાડકા અહીંયા વચ્ચે હાંધો જોડાયેલો છે. અહિયાં થી અહિયાં જુઓ તો અહિયાં હાંધો જોડાયેલો છે. તો એવી જ જગ્યાએથી આપણે અસ્થિ હોય એટલે હાડકાઓને વાળી શકીએ છીએ કે જ્યાંથી છે ઈ શું હોય? સાંધાઓ જોડાયેલા હોય. જો તમે જુઓ બધી જગ્યાએ તમને ચિત્રમાં દેખાશે. ગરદનમાં સાંધો જોડાયેલો હોય, ફેફસામાં સાંધા જોડાયેલા હોય, કરોડરજ્જુ હોય એમાં પણ સાંધો જોડાયેલો હોય. હોય જ ને? હોય છે આવું તમારા શરીરમાં? ખબર છે કોઈને? તો હે વિભિન્ન હલન ચલન આપણી અંદર આવા બધા હાંધા હોય છે ખબર છે તમને? ક્યારું નહી. હે હલન ચલન અને પ્રવૃત્તિઓ કરવા માટે આપણા શરીરમાં પાયા કે અનેક પ્રકારના આવા સાંધા આવેલા હોય છે. જે આપણને અહિયાં દેખાય છે એવા અનેક પ્રકારના આપણા શરીરની અંદર શું હોય? સાંધા આવેલા હોય છે. અને જ્યાં સાંધા હોય ત્યાં જ હલન ચલન થઈ શકે. અને હવે આપણે છે સાંધાઓ વિષમાં આગળ ભણવાનું છે. ગયા લેક્ચરમાં મેં તમને બતાવ્યું તું ચિત્ર કે નહોતું બતાવ્યું? આમાંથી કયો સાંધો નહોતું આપણે પેલા બતાવ્યું. ભણવાનું? નહોતું બતાવ્યું? કઈ વાંધો નહી ચાલો. અત્યારે બતાવી દીધું ને? તો આ 3 સાંધાઓ મેઈન છે. ઉખળી સાંધો, બીજાગ્રા સાંધા અને ખલદસ્તો સાંધો. તો આપણે એક પછી એક છે એ બધા સાંધા કઈ રીતે જોડાયેલા છે એની વિશે જાણવાનું છે. એમાં સર્વપ્રથમ આપણે લઈશું ખલદસ્તો સાંધો. હવે ખલદસ્તો એટલે શું કોઈને ખબર છે? ખલદસ્તો એટલે શું ખબર છે? પાતળા ખલદસ્તો હે ખલદસ્તો અથવા કંદુક ખલિકા એવો સાંધો એને કહેવામાં આવે છે. બેલ એન્ડ સ્કોટ જોઈન્ટ. કંદુક અથવા ખલિકા સાંધો એવું એને કહેવામાં આવે. કંદુક એટલે દડો. દડો છે એના જેવા સાંધાની વાત છે એ આપણે અહિયાં કરવાની છે. એમાં પ્રવૃત્તિ નંબર 2 આપણે શરૂ કરીએ. અને પ્રવૃત્તિ 2 માં આપણે શરૂઆતમાં પેલા શું કરવાનું? જો આ તમે ઘરે પ્રવૃત્તિ કરજો બહુ મજા આવશે. અને તમને જાણવા પણ સરસ મળશે અને મજા પણ બહુ આવશે. એક બહુ ખર્ચોય નથી પાછો. એક કાગળની પટ્ટી લેવાની છે. શું કરવાની છે? એક કાગળ લેવાનું છે એની પટ્ટી બનાવવાની છે નળાકારમાં. હવે એને નળાકારમાં ફેરવા પછી એક તમારે વધારાનો જે પ્લાસ્ટિકનો દડો હોય ઈ લેવાનો છે ને એને જો આવી રીતે કાણું પાડવાનું છે. પણ કોઈક ના લે ખોટા નિરીક્ષણમાં ખોટા શા 10 માટે? રૂપિયા બગાડવાના. અરે પેલા વેસ્ટ દડો કીધો. 10 રૂપિયા નઈ. જે તમારો બે વધારાનો વાળો આવી પડેલો જાય. હોય ને જે તમારે કઈ કામનો ન હોય તૂટલો ફૂટલો તમે રમતા ન હોય ને એવા દડાની વાત છે. હા મિસ તમારો અવાજ બહુ કપાય છે. એવું છે? તડકો આવે એમ અવાજ કપાય એવું થોડું હોય? તારે એકને જ કપાય કે બધાને કપાય? એ ભાઈઓ બધાનો અવાજ કપાય છે. જો બધાને જ કપાતો. મતલબ જેને હા તો તું છે ને હરખો નેટમાં નથી બેઠો. તો કે એક કાણું પાડવાનું છે આવી રીતે પણ કોઈ તમારા વડીલ હોય ને એની સામે પાડવાનું જેથી કરીને છે કદાચ આપણને વાયગું કારવે નહી. બરોબર? એટલે આવી રીતે કાગળનો પણ નળાકાર ને છે આવી રીતે ફીટ કરી દેવાનો છે એની અંદર જ્યાં આપણે કાણું પડ્યું હોય અહીંયા જ્યાં હોલ પાડ્યો હોય ત્યાં નળાકાર છે આપડે પ્લાસ્ટિક નો કાગળ નો બનાવ્યો એ અહિયાં ફિટ કરી દેવાનો છે. એને તમે ગમથી પણ લગાડી શકો અને આમ નામ પણ છે એ લગાડી શકો. જો આવી રીતે છે એ તમારી બુકમાં ચિત્ર બતાવીશ. ત્યાં ખલદસ્તો સાંધો કેવાય. તમારા મમ્મી ખાંડવા માટે એની વસ્તુ બનાવે ને ખાંડવાનું હોય ત્યારે નીચે ખાયણી હોય ઉપર દસ્તો હોય ને હોય છે એવું? જોયું છે તમારા મમ્મી ને લસણ કે મરચું કે એવું કઈ ખાંડતા? નથી જોયા કોઈ તો એવી જ રીતે આ સાંધો એમાં શું કરવાનું છે અહિયાં છે આ વાટકી લેવાની છે આ દડો છે અને આ જે આપણે નળાકાર કાગળ નું બનાવ્યું ઈ છે. અને પછી આને આવી રીતે છે ઈ વાટકીમાં મૂકી અને ફેરવવાનું છે આ ફરે ને એટલે જો આવી રીતે થાય. મેં જોયેલું. જોયેલું ને? કરેલું. હમ જો આવી રીતે છે ઈ દડા પર ચોટાડી પણ તમે નળાકાર ને ચોટાડી પણ શકો છો. હવે દડા ને એક નાની વાટકીમાં રાખવાનું છે. શું કરવાનું છે? એક વાટકીમાં રાખી અને એને ચારે બાજુ ફેરવાનું છે. તો શું ઈ દડો અને નળાકાર બંને સાથે ફરશે કે નહી ફરે? આ બંને વસ્તુ છે એ ફેરવવાની છે બરોબર તો બે વસ્તુ સાથે ફરશે કે નહી ફરે?
વાટકીની અંદર ફરશે. આ નળાકાર પણ ફરશે, દડો પણ ફરશે. તો આ પ્રવૃત્તિ કરજો. ગર્લ્સમાં એક જણે કરી છે, બહુ મજા આવી હતી એને, અને બહુ સરસ કરી છે. શું દડો વાટકીમાં સ્વતંત્ર સ્વરૂપે ફરે છે? તો કે હા, દડો સ્વતંત્ર સ્વરૂપે ફરે છે. શું કાગળનો નળાકાર પણ ફરે છે? હા, કાગળનો નળાકાર પણ ફરે છે. હવે કલ્પના કરો કે કાગળનો નળાકાર તમારો હાથ છે. તમે વિચારો કે આ જે કાગળનો જે નળાકાર છે એ શું છે? આપણો હાથ. અને આ દડો છે એનો બીજો છેડો છે. છે ને? આવ્યું કલ્પનામાં કઈ એવું કે ન આવ્યું? મનમાં એવું કઈ લાગે છે કે આપડો હાથ છે ને આ દડો છે એ એનો બીજો છેડો છે? હે? આ નળાકાર છે ને એને આપણો હાથ ધારવાનો છે. અને જેમ હા મેથ્સમાં તમે ધારો ને એમ. અને આ બોલ છે એનો બીજો છેડો છે. એવું લાગે છે તમને? હાથમાં એવું હોય કે ન હોય? જો આવી રીતે દેખાય ચિત્રમાં? હા વાટકી ખંભાના એ ભાગ સમાન છે. સમાન દેખાય છે તો વાટકી અને ખંભાના ભાગ વાટકી ને ખંબાના, હા. નઈ. હું નહી. મેં આ જોયું ને નળાકાર છે પણ ઓલું અને આ નળાકાર નથી. એક છે તમે આ વાટકી કીધું, મને વાટકી હા, સમજાણો. પણ વાટકીનો ભાગ અને ખભાનો ભાગ સમાન દેખાય એટલે કે આ બધી વસ્તુઓ છે. પછી આ છે ઈ હા ગોળ હા દડા જેવું છે હા તો હા અહિયાં હા છે. હા અહિયાં છે આ વાટકી જેવો આકાર છે. અહિયાં આ વાટકી છે તો હમણાં હું તમને એક બીજું ચિત્ર બતાવું ને એમાં વાટકી તમને સરસ દેખાશે. તો કે બે સમાન છે. જેમ વાટકીમાં એ સ્વતંત્ર રીતે ફરી શકે છે. એમ આપડો હાથ પણ એમ એવી જ રીતે સ્વતંત્ર ફરી શકે. જેનાથી તમારો હાથ જોડાયેલો છે. જો અહિયાં તમને દેખાય સ્થળ દસતો સાંધો આવી રીતે હોય. એ આવો દડો હોય ને એની અંદર ખૂપેલો હોય. વાટકીની અંદર આ વાટકી હોય ને એના અંદર ગોળ ભાગ છે એ હાડકાની વાટકીની અંદર ખાડાની અંદર ખૂપેલો હોય. દેખાય તમને બધાને? હા મિસ હોય. જવાબ તો આપો મારા બાળકો. હા. તો મને ખબર પડે કે તમે બધા શો. જો આમાં દેખાય ખલ દસતો આંધાનો વાટકી જેવો આકાર? હા. ચોખ્ખો દેખાય છે ને? સાથળનું આટકું નિતંબ અને ખલદસ્તો. હવે જો અહિયાં તમને દેખાશે અહિયાં. કે આ દડો જેવો છે એ ગોળ ભાગ છે એ વાટકી જેવા ખાડાની અંદર ખૂટેલો હોય. આ ખાડો છે અને આ ગોળ ભાગ છે. દેખાય છે એવું કે નથી દેખાતું? દેખાય છે. દેખાય? હા, તો એની અંદર ખૂપી જાય ને? આગળ હમણાં ચિત્ર જોયું તેમાં હું હતું ખૂપેલું હતું. હવે આવા પ્રકારના હલન ચલન છે ઈ દિશાઓ પ્રદાન કરે છે. દિશાઓમાં આ પ્રકારના સાંધા બધી જ દિશાઓમાં છે એ હલન ચલન પ્રદાન કરે છે બધી દિશામાં. આપડે છે એ વિકેટ લીધી હતી કાલ્પનિક વિકેટ. તો આપડો હાથ કેવો ફરતો હતો? કેવો ફરતો હતો? આપડો હાથ કેવો ફરતો હતો? કાલ્પનિક વિકેટ મેં લેવાની કીધી ત્યાં તમે બધાનો હાથ કેવો ફરતો હતો? સીધો. સીધો ફરતો હતો. એક ગોળ ફરતો હતો. ગોળ ફરતો હતો. સાજનું હવે ધ્યાન નથી હોતું. આ હલન છે ચલન માટે ઉપરોક્ત સાંધાના અન્ય ઉદાહરણ શોધી કાઢો. હવે ચાલો આની જેવા બીજા છે ઈ સાંધાના મને ઉદાહરણ આપો તો. હાથ સિવાયના બીજા છે સાંધાના છે એ મને નામ આપો તો. કોણ મને નામ આપશે આપો તો. સીધો પગ આવે? હા, પગ આવે જ ને. આપડા ગોઠણ પાસે હોય ને. વાટકી જેવો આકાર. તમે ઘણી વાર સાંભળું પણ હશે. એની વાટકી ભાંગી ગઈ એવું સાંભળ્યું? એને ઢાંકણીને વાગ્યું એવું. કોઈના પગ ભાંગ્યો હોય તેમ કેને ઢાંકણી એ વાગ્યું એવું સાંભળ્યું તમે? હા. હા, તો આવો હા હા વાટકી ખોખો હોય ને આની અંદર ખૂટેલું હોય અને અહિયાં થી ભાંગી જાય અહિયાં થી થડ પડી જાય એટલે એ ભાંગી ગયું ગણાય. બરાબર વેરી ગુડ હો ભાઈ. તો આ પ્રકરણમાં શરૂઆતમાં આપણે આવા બધા સાંધાના વિવિધ હલન ચલન ને યાદ કરવાનું છે. શું કરવાનું છે આપડે શીખ્યા હતા ને એનું સ્મરણ કરવાનું છે. અને સાંધા ના નામ આપી શકો છો?
આ ઉપરાંત છે એ બીજા સાંધાના પણ છે, એ તમારે નામ ગોતવાના છે. આવડે છે તને? બોલતો સાચ. સાંધાના નામ ના ના મી સાંધાના નથી આવડતા. આપડી હાથે બનાવવાના શું આવડે? હા તો હાથે જ તે ને. પગે થોડો બનાવાય, હાથે જ બનાવાય. ટીચર, હા બોલો. એ આપડા કોણી હોય એની ઉપર ઓલું આવે ઈ ગણાય? હા એટલે નઈ, એમ કોણીની ઉપર આ જે હાડકું છે ઈ તો ભુજા કેવાય. આ નો ગણાય. ત્યાં સાંધો થોડી ને આવે, ત્યાંથી થોડું તું હાથ વાળી હકીશ ત્યાંથી. અહીંયા જો આ કોણીનું અહીંયા આપડે ખંભો નો આવે ખંભો. હા ખંભો આવે ને. ખભાની તો વાત ઈ કરીએ આપડે, ન્યા તો ખલદસ્તો હાંધો જોડાયેલો છે. હવે આપડે બીજો હાંધા ની વાત કરવાની. ખલદસ્તામાં છે એ ખલદસ્તા વિશે કોઈને કઈ છે ઈ ન સમજાણું એવું ખરું? કોઈ એવું નથી ને? તો આપડે હવે સમજાઈ બીજો ગયું. સાંધો છે. હવે બીજો સાંધો ઉખળી સાંધો. જો આ ઉખળી સાંધો, હવે ઈ ક્યાં આવેલો હોય? તો કે આપડા ગરદન તથા શીર્ષની જોડાણ કરતા સાંધાને ઉખળી સાંધો કેવાય. આવી તમારે વ્યાખ્યા પણ લખવાની છે, એટલે લખો. શીર્ષ એટલે માથું. ગરદન તથા શીર્ષને ગરદન તથા શીર્ષને જોડાણ કરતા સાંધાની ઉખળી સાંધો કહે છે. ઉખળી સાંધો કહે છે. શીર્ષ એટલે શું ખબર ના પડે તો કાઉસમાં માથું એવું લખી લેવું. ગરદન તથા શીર્ષને જોડાણ કરતા સાંધાને ઉખળી સાંધો કહે છે. લખાઈ ગઈ બધાની વ્યાખ્યા બેટા? વ્યાખ્યા લખાઈ ગઈ બેટા? કે કોઈ બાકી છે? થઈ ગયું છે બેન છે. ચાલો કોઈ બાકી નથી ને? તો કે એને ઉખળી સાંધો કે છે. જો તમને અહિયાં છે એ આકૃતિમાં દેખાય છે કે અહિયાં શીર્ષ, પછી અહિયાં જો વચ્ચે ઉખળી સાંધો નામ નિર્દેશ કરેલું જ છે મેં, અને ગરદન દેખાયશ ને? તો આપડો ઉખડી સાંધો છે ને ત્યાં આવેલો હોય. આપણું માથું અને છે એ પાછળ ગરદનનો ભાગ હોય ને એની વચ્ચે છે એ ઉખળી સાંધો આવેલો હોય. તમે ક્યારેક જોઓ ને તો આમ તમને ઊંચું લખાઈ ગયું. ખાડા જેવું ઊંચેલું હોય ને એવું લાગે. છે તમારા શરીરમાં આવું જોવો તો પાછળ ગરદનની પાછળ અડો તો ઉખળી સાંધો દેખાય છે? તેના દ્વારા છે ઈ જે આ ઉખળી સાંધો છે એના દ્વારા આપણે છે. ટીચર, હા બોલો બેટા. હેલો. હા બોલો. તમારી સ્ક્રીન વહી ગઈ. તારે એકને જ ગઈ કે વીસ બધાને ગઈ? તારે એકને જ ગઈ બેટા, એટલે હવે રેડ કલર નો એસ છે ને એના પર ક્લિક કર એટલે પાછી આવી જશે. બધા પાસેથી ગઈ ઓલા સ્ક્રીન પ્રેઝન્ટ કરીને એટલે. કોણે? અકરમ. વેરી નાઈસ. તમે બધા સ્ક્રીન પ્રેઝન્ટ કરો એટલે આજે છે ને એવું જ કરું કે હું સ્ક્રીન પ્રેઝન્ટ કર્યા વગર ભણાવું. હે ને? પછી ખબર છે ને કે આ આપડો છે એ જલ્દી આવતોય નથી. પછી આપડી સ્લાઈડ જલ્દી ખુલતી નથી. હવે છે ઈ ત્યાં સુધી સ્લાઈડ ખુલે ત્યાં સુધી આપણે કે ઉખળી સાંધાને કારણે આપણે છે આપડા છે ઈ માથાને આગળ પાછળ અને જમણી બાજુ ફેરવી શકીએ. ફેરવી શકો છો તમે? કે નથી ફેરવી શકતા? કરો તો પ્રયત્ન તમે બધા. ફેરવી શકો છો? હલાવો તો આમથી આમ મોઢું. મોઢું હલે છે તમારું? આખું ડોકું આમથી આમ આગળ પાછળ કરી શકો છો? હા.
હલન ચલન કરવાનો પ્રયત્ન કરો. જો અહીંયા પણ આને પણ છે આ ડોકું છે આમથી આમે ફરી શકે, આમાં કલર ચેન્જ કરવો પડશે. આમે ફરે અને આમે ફરે, અને આપણે આમ ઉપર કરીએ કે આમ નીચે કરીએ કે કરી શકો છો? હા પણ છે ને મિસ ઓલી પાછળ બાજુ ન કરીએ કે નકર ભૂત આવે. હા બસ લે હવે ન બોલતો. આ હલન ચલન આપણા હાથના હલન ચલન કરતા અલગ છે કે સરખું જ છે? હલન ચલન આપડા હાથ નું હલન ચલન અને આનું હલન ચલન અલગ છે કે હરખું જ છે? જવાબ તો આપો. હરખું છે કે ભિન્ન છે? હા હા બોલ. ભિન્ન છે. કેવી રીતે? કેવી રીતે? ઓલો છે ને હલકો હાથ નું હમ હલકું છે ને એની વચ્ચે શાંતો છે. બીજું? એટલો તો કે હાથની વચ્ચે સાંધો છે અને આપણે હાથને આખો વર્તુળાકાર ફેરવી શકીએ. ફેરવી શકીએ ને? જયારે આપડી હા ગરદનને આપણે આખી વર્તુળ આકાર ફેરવી નથી શકતા. નથી ફેરવી શકતા ને? હા તો કે એ ભિન્ન છે. જેમાં ખલદસતા સાંધા વડે હાથને આપણે સંપૂર્ણ ફેરવી શકતા હતા. અહિયાં જો તમને ખલદસ્તો સાંધો દેખાડે છે એના દ્વારા આપણે હાથને છે સંપૂર્ણ આખો વર્તુળાકાર ફેરવી શકતા હતા. આગળ પાછળ નાખી વિકેટ નાખી દે ત્યારે આપણે આમ ગોળ ગોળ હાથ ફેરવતા હોઈએ. એવી રીતે ફેરવી શકીએ. જ્યારે ઉખડી સાંધામાં વેલાણ આકાર જો અહીંયા તમને નીચે વેલાણ આકાર સાંધો બતાવ્યો. અસ્થિ એક વલયમાં ફરે છે ખાલી એક જ વલયમાં ફરે આપણે એને ડાબી બાજુ લઈ જઈએ ત્યારે ડાબી બાજુ ફરે, જમણી બાજુ લઈ જઈએ તો જમણી બાજુ ફરે. અહીંયા દેખાયશ વેલણ અસ્થિ? અસ્થિ એટલે હાડકા હો. હા દેખાય ને? આવે અહિયાં છે. આપડો ઉખડી સાંધો હોય અને અહિયાં છે એ આપડો વેલણ આકાર અસ્થિ સાંધો હોય. કે જેના દ્વારા આપણે છે ઈ એને ફેરવી શકીએ છીએ. એક જ આવે વલયમાં ફેરે છે. ચાલો હવે છે આપડો ઉખળી સાંધો પૂરો થાય અને મીજાગરા સાંધા. મીજાગરા એટલે શું કોઈને ખબર છે? કોઈ નથી ખબર? તમારા ઘરે દરવાજા છે? આવે બારી બારણા છે? હા એમાં જોયું છે? એમાં આવે ઈ સાંધો. જોયો છે કોઈ દિવસ કોઈએ? હા કેવો મિસ હોય ઈ? જાગરો કહેવાય. ખબર પડી ને મીજાગરા કોને કેવાય? તમારે ચોરસ બારીમાં નજર નાખો તો તમને ચોરસ ચોરસ દેખાય છે? બારી હા અથવા બારણામાં તો ઘરના હા દરવાજાને આપણે વારંવાર ખોલવો અને બંધ કરવો હોય તો એની માટે બીજાગરાને જોવા પડે પેલા ધ્યાનપૂર્વક. ઈ મીજાગરા છે ઈ આપડા શરીરમાં પણ આવેલા છે. ઈ ક્યાં આવેલા છે ઈ આપડે જાણવું હોય તો એની માટે પ્રવૃત્તિ કરવી પડે ને? તો ઘરનો દરવાજો આપણે ખોલ બંધ કરીએ જો આપના એ તમે દેખાય છે કે જો દરવાજો એક વાર આવે જ બંધ દેખાય કરીને એક છે. વાર ખોલે એટલે વચ્ચે જે દેખાય છે એને શું કેવાય મીજાગરો. આને શું ઉજાગરા કેવાય? મીજાગરો. તો આ આવે સીધા મીજાગરા વિશે આપણે ભણવાનું છે એના દ્વારા છે એ આપણે દરવાજાને આગળ પાછળ કરી શકીએ છીએ. હવે એની માટે પ્રવૃતિમાં આપણે છે એ હલન ચલન જોઈએ. એક પ્રવૃતિ નંબર 3 શરૂ કરવાની છે એમાં એક મોટો કાગળ અથવા કાર્ડબોર્ડ પેપર કે જે કઈ તમારે આગળ હોય એ લેવાનું છે. એને શું કરવાનું છે? નળાકાર છે ઈ કરવાનું છે. કોણ અવાજ કરે છે બેટા? અને નળાકાર મમ્મી બનાવવાનું છે. વચ્ચે જે આવું કરે છે ઈ બંધ કરો તો બેટા. નળાકાર બનાવવાનું પછી જો હું તમને અહિયાં દેખાડું છું. આવી રીતે તમારે બનાવવાનું છે. આ મીજાગ્ર સાંધો છે ને એ આપડી અંદર આવો હોય. જો કેમ આવી રીતે બનાવવાનું છે બનાવ કઉ છું હો બેટા. આવો એક નળાકાર બનાવવાનું અહિયાં છે પેન્સિલ એક પેન્સિલ અથવા બે પેન્સિલ અથવા તમારે કાગળ નો નળાકાર બનાવીને મૂકો તો પણ ચાલે. અને એક છે હા એ આવી રીતે અર્ધ નળાકાર છે અહિયાં તમને યલો કલર નું દેખાય છે. એવું અર્ધ નળાકાર બનાવવાનું અને એના ઉપર આપણે જોવાનું છે કે મીજાગરો સાંધો છે
એ હલન ચલન કેવી રીતે કરે છે આખી પ્રવૃત્તિ હું તમને બતાવું છું. આવી રીતે જે મિજાગરો સાંધો કરે એવી રીતે આપણા શરીરમાં પણ એમાં શું કરવાનું ચિત્રમાં દર્શાવ્યા મુજબ કાર્ડબોર્ડ છે અથવા કાગળનો નળાકાર ને મધ્યમાંથી છિદ્ર બનાવવાનું છે. એટલે શું કરવાનું છે એક છે ઈ વોલ પાડવાનું છે. તમારી આગળ જે તમે નળાકાર છે આવો બનાવ્યો છે કાગળ નો હોય કાર્ડબોર્ડ નો હોય છે ને એને વચ્ચે શું કરવાનું છે વોલ પાડવાનું છે. અને પછી એની અંદર શું કરવાની પેન્સિલ ને દાખલ કરવાની જો આ વોલ પડી ગયો હવે એની અંદર શું કરવાની છે એક પેન્સિલ ને દાખલ કરવાની છે આવી રીતે પેન્સિલ પેન અથવા તમારી આગળ જે કઈ હોય એ વસ્તુ તમે એની અંદર નાખી શકો છો. હવે બીજો એક કાર્ડબોર્ડ લેવાનું છે એક કાગળનો બીજો ટુકડો લેવાનો છે એને અડધું ભૂંગળું બનાવાનું છે આખું પેલા ને આપણે શું બનાવ્યું હતું આખું ભૂંગળું આનું શું બનાવવાનું છે અડધું ભૂંગળું આખું ભૂંગળું બનાવવાનું નથી. હવે જેમાંથી બીજો નળાકાર સરળતાથી ફેરવી શકાય અડધો નળાકાર એવો બનાવવાનો છે કે જે આપણો આ પહેલો નળાકાર છે એને આપણે સરળતાથી આ બાજુ અને આ બાજુ સરળતાથી ફેરવી શકીએ. પછી ફોલ ફીટ આપણે બનાવ્યું હોય તો એમાં ફરે નહી કેમ કે આપડે છે ઓલો મેં ખલદોસ્તો તમને બનાવવાનો કીધો બરોબર તો તમે એમાં છે ટેનિસ નો ઓલો મોટો બોલ આવે અથવા બાસ્કેટબોલ નો મોટો બોલ આવે ઈ લ્યો અને વાટકી નાની એવી લ્યો તો એ દડો એની અંદર હમાય નહી તો ફરે નહી. એટલે શું કરવાનું કે એની સાઈઝ છે એ સાઈઝ પ્રમાણે લેવાની બરાબર ને સાત નહી તો તું છે ને પાછો ટેનિસ બોલ લઈશ અને પછી પ્રવૃત્તિ કરીશ તો પછી વાટકીમાં નહી ફરે. એટલે એવી જ રીતે આ છે મિજાગરા સાયધામાં પણ શું કરવાનું છે કે આખો નળાકાર જે બનાવે ને એના કરતા આ નળાકાર થોડોક મોટો બનાવવાનો જેથી કરીને આમાં સરળતાથી આમથી આમ ફરી શકે. હવે અડધા નળાકાર ઉપર રાખેલા પૂર્ણ નળાકાર ને મિજાગરા માફક છે. આ મિજાગરાની માફક છે ને તો આ મિજાગરું છે ઈ આગળ પાછળ થાય એમ આ તે છે એ આમ અને આમ થાય થાય એવી રીતે કે નો થાય થાય કે હા અડધો નળાકાર ની અંદર છે એ પૂર્ણ નળાકાર નાખીએ એટલે આમથી આમ ફરી શકે આપણે પેન્સિલ ની માફકે છે એને ફેરવી શકીએ છીએ. જો એને ફેરવવાનો પ્રયાસ કર્યો એટલે શું આ બાજુ નમાવે તો આ બાજુ નમે આ બાજુ નમાવે તો આ બાજુ નમે એવું બને ને તે બાજુ નમાય તે ઓલી બાજુ કેવા પ્રકારની ગતિ કરશે ચાલો મને કયો તો એ કેવા પ્રકારની ગતિ કરશે ગોળ ગોળ હમ મીસ કેવા અંદર પ્રકારની બાર ગતિ કરશે ડાબી અને જમણી એમ કરશે ને આપડે જે બાજુ ફેરવશું એ બાજુ ગતિ કરશે ને હા હા તો જવાબ આપો ને યાર તો હવે જો આ ગતિ હલન ચલન તમારા દ્વારા બનાવવામાં આવેલા ખલદસ્તા સાંધા કરતા કેવી રીતે અલગ છે આ ખલદસ્તો આપણે બનાવ્યો હતો ઈ અને આમાં બેમાં મીસ અલગ અંદર છે શું ને મીસ ઓલી આડી લાકડી નાખીશ ને આમાં સીધી રાખીશ શું ઓલામાં છે ને મીસ આ આડી રાખીશ ને આમાં છે ને મીસ સીધી રાખીશ નહી એવું નહી આવે આ છે ઈ આખો સ્વતંત્ર ફરી શકે છે આને તમે આખો ફેરવી શકશો આને નહી ફેરવી શકો ને અને આપડે આમ ફેરવીએ તો બહાર નીકળી જાય ને આખો નહી ફરે અને આ વાટકીમાં શું થશે આખું ફરશે ને એટલે ખલદસ્તો સાંધો ને એવું આ છે એ મીજાગ્રા સાધામાં એટલો ફેર છે ને હા બોલો બેટા હા બોલો બેટા સિમરન મમ્મી ને બોલાવે હે ઇમરાન મમ્મી હા નાને બોલો સોનલ બેટા બોલાવતો ઇમરાન નાને સોનલ બોલાવતો ઓકે તો આ ખલદસ્તો અને ઈ સાંધો હવે આપણે પ્રવૃત્તિ એક કરી હતી યાદ છે ને તમે બધા એવું કીધું હતું કે અમે પટ્ટી કાઢીને વાળી શકે તો પટ્ટી કાઢીને તો બધા વાળી શકે પટ્ટી રાખીને વાળવાનું હતું તો એવા પ્રકારની ગતિ અહિયાં જે આપડો હોય છે સાંધો એ કયો સાંધો હોય જાગરો કયો સાંધો મિજાગરો સાંધો હોય પટ્ટી રાખેલું છે તમને વાળી દઉં થેન્ક યુ તો કે આપણે પ્રવૃત્તિ એકમાં જોયું હતું કે આવી રીતે પટ્ટી બાંધેલી હોય તો આપણે હાથ વાળી નથી શકતા અને આવી રીતે છે જયારે પટ્ટી ન હોય ત્યારે મિજાગ્ર હું સાંધા વાળી દ્વારા આપું આપણે હાથને વાળી શકીએ છીએ જે આપણે આગળ પ્રવૃત્તિ કરી આવડી બરોબર આ કરી તો ઈ પ્રમાણે છે એ આપડો હાથ પણ છે એ આ જેમ આમ ફરે આ બાજુ ફરે અને આ બાજુ ફરે એમ આપડો હાથ પણ એમ જ ફરે કોઈનો હાથ છે એ કોણ અલા શું કેવાય અહિયાં કોણી થી છે એ આખો નથી ફરતો ફરેશ ગરદન ની જેમ ગરદન આખી નથી ફરતી આપડી એમ આ પણ છે એ મિજાગરો
સાંધો છે. એને ભૂજ કહેવાય આખી પડે ને. 8.4 માં કાંઈ પણ આપણે બનાવેલું હતું તે એક મિજાગરાની ભિન્ન છે. આ મિજાગરા જેવું નથી, પણ આપણને સમજવા માટે છે એ આપ્યું હતું. એટલે કે મિજાગરો જેમ એક જ દિશામાં ગતિ કરે છે, જેમ કે આ મિજાગરો છે એ યસ આપણને બાયણું ખોલો. હા બોલો બેટા. બોલો. આનો મતલબ શું શું બેટા? થાય? આનો મતલબ શું થાય પિન? એટલે શેનો પણ? આ ઉપર લખ્યું શેનો છે. મતલબ? તારું મને સમજાતું નથી તો હું તને શું જવાબ આપું? બોલો બેટા. સંભળાતો નથી મને આટલું. સાદી હું બોલ્યો? એ કઈ બોલતો જ તને નથી. એ કઈક બોયલો પણ. મને બીજે નો સંભળાણું. ઓકે, વાંધો નહી, હમણાં પાછો આવશે. તો કે જો મિજાગ્રો સાધો છે આપડે બાયણું છે એ આગળ ને પાછળ જ આપણે ખોલી શકીએ. વધારે પડતું ખોલ્યો દાણો તૂટી જાય. તૂટી જાય ને એમ કોણીને તે છે એ આપણે નીચેની બાજુ વધારે પડતી વાળી હોય તો એ ત્યાંથી તૂટી જાય. તૂટી જાય ને. આવા બીજા ઉદાહરણ ખબર છે તમને કોણી સિવાય? મિજાગરા સાંધો આવેલો હોય એવું બીજા ઉદાહરણ યાદ છે તમને લોકોને? આપડા ગોઠણમાં આવેલો ન હોય? ગોઠણ એ તમ ગોઠણમાં ઉપરની પછી બાજુ અહીંયા હોય તો અલા આપણા પગના કાંડામાં. કેમ કે એ બધાને આપણે એક જ ઓલી દિશામાં ફેરવી શકીએ, કે બધી બાજુ નથી ફેરવી શકતા. એટલે એ બધા સાંધા શું આવે? મિજાગરા સાંધા. કોણી મિજાગરા સાંધામાં આવેલું હોય છે. એ ભાઈ કોઈક ના માઇક શરૂ છે, એના ઘરે કોઈક રોયું છે. જેનાથી સુલતાન આગળ અથવા પાછળ એક જ દિશામાં ગતિ થાય છે. એનાથી શું થાય? આગળ અથવા પાછળ એમ જ ગતિ થાય. શું તમે આવા સાંધાના અન્ય ઉદાહરણ વિચારી શકો છો? તો એ તો આપણેે વિચારી લીધા. જો અહિયાં છે એ તમને ઘૂંટણનો સાંધો બતાવ્યો. તો ઘૂંટણ એ છે એ આપણે આ બાજુ આમ વાળી શકીએ છીએ. કોઈ છે એ આમ છે એને આમ આ છે આ બાજુ છે એની બદલે આ બાજુ વાળી લે. વાળી શકે? આ ભાગ છે ને એને અહિયાં લઈ જવાનો. એવું કરી શકશો? નહી કરી શકો ને? કરી શકશો? જવાબ તો આપો. હા ના નો? નો કરી શકો ને? અહીંયા તમને ઘૂંટણનો સાંધાનો મિજાગરો આપ્યો છે, બરોબર? ના કરી શકીએ. આ આપણો નીચે જે ભાગ આવે ઈ છે ગોઠણની નીચેનો, ને આ ઉપરનો ભાગ. આ ભાગને છે એ અહીંયા લઈ જવાનો. તો લઈ જઈ શકશો? નઈ લઈ જઈ શકો ને? તોડી નાખ, તૂટી જાય ને તો લઈ હા તો જઈએ. હા તો તોડીને લઈ જાજો, બરોબર? પછી તાર પપ્પા ખીજાય મારી માથે નહી. કેમ કે તું તોડ તો તાર પપ્પા ખીજાય તો ખરા ને. હવે છે અચલ સાંધા. તો અચલ એટલે શું એ કોઈને ખબર છે? અચલ એટલે શું? ખબર છે કોઈને? આવું તમારે ક્યાંય ભણવામાં આવ્યું છે અચલ એવું? અચલ એટલે શું કોઈને ખબર છે ભાઈ? કોઈ નથી ખબર? જવાબ તો આપો બાળકો. હા ના નો? જે હોય હાજરી. નથી ખબર? ચાલો તો નોટબુક લો અને લખો કે અચલ સાંધો કોને કહેવાય? લખો. હાડકાઓ ની અંદર, હાડકાઓની અંદર એવા સાંધા છે, એવા સાંધા છે, હાડકાઓની અંદર એવા સાંધા છે જે સાંધાની મદદથી, જે સાંધાની મદદથી હલન ચલન, સાંધાની મદદથી હલન ચલન કરી શકતા નથી, કરી શકતા નથી.
તેવા સાંધાને અચલ સાંધા કહે છે. તેવા સાંધાને અચલ સાંધા કહે છે. ચાલો વાક્ય વાંચતો ફરી વાર મેં લખાવી. કોઈને લખવાની બાકી રહી ગઈ હોય તો લખી લે. ધીમે ધીમે વાંચજે. સાત 93 હા બોલો. વાંચ વ્યાખ્યા મેં લખાવી. મેં જે વ્યાખ્યા લખાવી વાંચ. કોણ વાંચશે? 117 મતલબ સાધે લખી નથી હોય એટલે નથી વાંચતો. હે ને સાધ કે સાધ વયો ગયો? ટીચર હા આપણા બોલો. શિક્ષણના સ્થિતિ નો વચ્ચે આવેલા કેટલા સંખ્યાએ આપણે અત્યાર સુધી ચર્ચા કરેલા સંખ્યાઓને કરતા એવી મેં થોડી ને વ્યાખ્યા લખાવી. ઈ તો મેં અલગ લખાવેલું છે. મેં તો વ્યાખ્યા લખાવી ઈ વાંચવાની છે. હમણાં લખાયું મેં કીધું કે લખો તમે બધા. કોણ વાંચશે? ઈ વ્યાખ્યા કોણે લખી? કોણ વાંચશે? બોલો તો બેટા. કોઈક તો આન્સર આપો. આનો મતલબ એવો થાય કોઈ લખી જ નથી. લખી છે કોઈએ? જે હોય આન્સર તો આપો. હા ના નો. કોઈ આન્સર તો આપો ભાઈ. છે કે નહીં કોઈ? બોલો. વ્યાખ્યા લખી છે બેટા? તારો અવાજ કપાય છે. નહીં મિસ. વેરી ગુડ. કોણે લખી છે? કોઈ લખી જ નથી. હે ને? મેં લખાવી તો હું આમ નામ બોલે ગઈ. તમે લોકો લખી જ નહીં. લખો હાલો. ફરી વાર લખાવું છું. અહીંયા છે ને નીચે લખેલું એવું નથી લખાયું મેં. આ તો ચર્ચા કરો વાળો પ્રશ્ન છે. એવું થોડી ના મેં લખાયું તમને. લખો હાલો વ્યાખ્યા. હાડકાઓ હા બોલો. હા બોલો બેટા. બોલો બેટા. કોણ મિસ એમ બોલ્યું? હાડકાઓ ની અંદર આવેલા એવા સાંધા આવેલા શું? આજે હજી 15 મિનિટ લેવાનું છે. વ્યાખ્યા લખો પેલા. વ્યાખ્યા કોઈ લખી નહીં. હું નિરાતે 2 વાર બોલી તો વ્યાખ્યા નો લખી. લખો હજી. લખાવું છું. હાડકાઓની અંદર આવેલા એવા સાંધા જે સાંધાની મદદથી હલનચલન કરી શકતા નથી તેવા સાંધાને અચલ સાંધા કહે છે. તેવા સાંધાને અચલ સાંધા કહે છે. ચાલો વાંચો. કોણે લખી છે સરખી વ્યાખ્યા? હા હાલો વાંચો. હાડકાની અંદર હાડકાની અંદર આવેલા હાડકા જે હલન ચલન કરી શકતા નથી તેને
અચલ અચલ વચ્ચે કોઈક વાતું કરે છે, વાતું ન કરો, વાતું બંધ કરો તો. વેરી ગુડ. હવે બધાય લખી. હવે અચલ સાંધા છે ને એ આપણે ગયા લેક્ચરમાં ભણવાનું છે કે અચલ સાંધો કોને કહેવાય. જો તમને અહીંયા દેખાય છે શીર્ષ એટલે કે આ માથાના હાડકું, આ તમારા અંદર બધાની અંદર આવેલી છે ને આ ખોપરી કહીએ આપણે, બરોબર. અહીંયા હાંધો હોય, અહીંયા હાંધો હોય, અહીંયા અંદર હાંધા હોય. તો અમુક એવા સાંધા છે કે જે હલન ચલન નથી કરી શકતા. તો એ સાંધા વિશેની વાત હવે આપણે ગયા લેક્ચરમાં કરશું, બરોબર. હોમવર્કમાં પાઠ નંબર 7 નો પ્રશ્ન નંબર 7 અને 8 લખવાના છે. એટલે આપણું આ રિવિઝન પાઠ 7 નું થાય છે, બરોબર. પેલા મેં તમને પેલો પ્રશ્ન નંબર છે એ 3, 4 આપ્યો તો, 1, 2 આપ્યો તો, 3, 4 આપ્યો તો, પછી 5, 6 આપ્યો, અને આજે 7 અને 8, બરાબર. એટલે આ રિવિઝનમાં લખવાનું છે, એટલે આપણું રિવિઝન પણ ગણાશે, બરોબર. પ્રશ્ન નંબર 7 અને 8 છે એ સ્વાધ્યાય પોથીની જે મેં પીડીએફ ફાઇલ મોકલી છે એમાંથી તમારે બધાએ કરવાનું છે. ઓકે, હા સમજાય.